તો નમસ્કાર મિત્રો, હું છું લલિત પલાસ અને લલિત પલાસ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. દોસ્તો ફાઇનલી આપણે આવી ગયા છે આપણા રનિંગના મેદાનમાં. કાલે આપણે 12 ચક્કર માર્યા હતા અને ખૂબ થાકી ગયા હતા અને આજે આપણે મારવાના છે 13 ચક્કર. તો દેખીએ આજે 13 ચક્કર વાગે કે નહીં વાગતા. લગભગ તો મારવા તો પડશે જ, પણ આપણે 13 ચક્કર મારવાના છે એટલે થાક પણ ખૂબ લાગશે. તો ફિલહાલ આપણે ફટાફટ રનિંગ કરી દઈએ. તો ફાઇનલી દોસ્તો 13 રાઉન્ડ કમ્પ્લીટ કર્યા. 13થી લગભગ એક વધારે પણ હોય પણ ઓછો નહીં. તો આજે 13માં બહુ માર પડી. તો જેમ જેમ એક સેટ વધતો જાય તેમ તેમ માર વધારે પડે. અહીંયાની એક્સરસાઇઝ પૂરી થઈ. હવે ત્યાં જઈને બાકીની એક્સરસાઇઝ છે એ બધી ખતમ કરીએ. ફાઇનલી આપણી એક્સરસાઇઝ ખતમ થતાં તે હોળ આવી ગયો આપણા ખેતરમાં. આજે સાંડા સીરવાના છે અને ખાતર લેવા જવાનું હતું. અમારે જીયાજી છે સંજય ભુરિયો, આ લઈને આવી ગયા, જોઈ લે. આ લઈને આવી ગયા, જોઈ લો. જા દે સીધો ત્યાં ઢાળે. તો ફિલહાલ ખાતર પણ આવી ગયું છે. હવે આપણે જઈએ નહીં, આપણે અહીંયા નાહી અને ફ્રેશ થઈ જઈએ, એના પછી આપણે જઈશું. બાકી આ છે આપણો કૂવો. ગોગો હતો છે અંદર. તો ફિલહાલ દોસ્તો આપણે નાહીને ફ્રેશ થઈ ગયા છે અને આપણા ખેતરમાં જોઈ શકો છો સાંડા સીરવાનું કામ ચાલે છે. ફિલહાલ બાપોહળ હાંકે છે અને દેખીએ અહીંયાનો વ્યૂ તમને સિનેમેટિક શોટ દ્વારા દેખાડી દઉં. દોસ્તો ગામડાના વ્યૂ કંઈક આવા હોય છે. ગામડાના વ્યૂ જોવાની વાત અલગ હોય છે. તો આપણને ગામડું ખૂબ પસંદ છે અને આપણે ગામડામાં રહેવાવાળા આદમી એટલે આવા વ્યૂ જોવા મળશે. બાકી બીજું આનથી વધારે તો બીજું ના જોવા મળે. જે કંઈ છે યાદ છે. બાકી ફિલહાલ આપણે નાહીને ફ્રેશ થઈ ગયા છે. દાહોદ જવાનું છે તો દાહોદ જઈ આવીએ. દેખીએ શું શું દેખાડે છે આજના વ્લોગમાં. બાકી બને રહો વ્લોગમાં. કુકડા
આજે છે દાહોદનો હાટ, એટલે દાહોદમાં ભીડ પણ આજે ફૂલ છે. ફાઇનલી દોસ્તો આપણું દાહોદનું જે કંઈ કામ હતું એ પતી ગયું છે ને આજે દાહોદનું હાટ હતું મને ખબર નહીં, અહીંયા આવે દેખી મેં કીધું ઓહો ફૂલ ભીડ છે. તો ફિલહાલ આપણે એ કામ પતાવ્યું, હવે આપણે જઈએ સીધા ઘરે. દોસ્તો ફાઇનલી આપણું જે કંઈ કામ હતું દાહોદનું એ પણ પતી ગયું. અમારે જ્યાં જે આવેલા એ પણ જતા રહ્યા, એમને પણ ખવાડીને મોકલી દીધા. હવે આપણે ઓફિસ પર જવાનો ટાઈમ લેટ થઈ ગયા છે, આજે જવાય નહીં, એટલે આજે આપણે આવી ગયા છે હોળ આપવા માટે. બપે આટલું પતાવી દીધું છે અને બાકી છે અહીંયાથી ત્યાં સુધી, તો આટલું આપણે હોળ હાંકીશું અને પતાવી. તો દેખીએ કેટલી વાર લાગે છે.